તમે એનો સુપરસ્ટાર કહો છો, તો આ બધો તમારો આશીર્વાદ છે. તમે છો તો હું છું, અલ્પેશભાઈ છે, અને દરેક આગેવાનો એ બધા જ તમારા આશીર્વાદના લીધે જ છે. અને આવા નવા આશીર્વાદ હંમેશા સમાજના જે સારા કાર્યો કરતા હોય એમના એ આગેવાનો ઉપર રાખજો. અને બધા તો કંઈ કહેતો નહીં, એવા બોલવાનું થોડું હમણાંથી થોડું ચાલુ કરી દે. ખાલી થોડી બેની મારે થોડીક વિનંતી કરવી છે. તમે જે સમાજ માટે બંધારણ આપણા સમાજના કલ્યાણ માટે જ કર્યું છે, બહુ સરસ કર્યું છે. પણ એક બે એવી વાતો છે જે તમારી સમક્ષ રજૂ કરવા માંગુ છું. કેમ કે ઘણા બધા મને ફોન આવ્યા, કેમ કે હું પણ એક કલાકાર છું, તેનો ખાસ પેલા ડીજે વાળાનો બહુ ફોન આવ્યો. એટલે અરે બીજું કશું નહીં, એ લોકોનું પણ શું એમના ઉપર ઘર ચાલતું હોય છે. ઘણા બધા કલાકારો ડીજે કામ કરતા હોય છે. તો એના માટે તમે થોડુંક વિચારજો શું કરી શકો. તમે બધા આગેવાનો છો, બધા ભેગા થઈ તમે નક્કી કરજો. એટલે અમારા કલાકારોની વાત છે, બરાબર. એટલે એમાં શું થઈ શકે તમને, તમે બધા આગેવાનો છો, તમને વધારે ખબર પડશે. કોઈ રસ્તો તમે કાઢજો તો એ લોકોનું ઘર પણ ચાલે. અને સમાજ માટે હંમેશા વર્ષોથી હું ગાતો આવ્યો છું. કેમ કે પહેલા હું શું બોલતો હતો, પિક્ચર હોય તો ડાયલોગ બોલવાના થાય. પણ જે તે સમય મેં ગાવાનું ચાલુ ત્યાંથી સમાજ માટે મેં ઘણા બધા ગીતો લખ્યા છે. મારા મોટા ભાઈ જીવરાજભાઈએ પણ, જેમ કે જાગો જાગો ઠાકોરો જાગો જમાનો બદલાયો. એ વખતે આપણો સમાજ બહુ જ પાછળ હતો. અત્યારે તો ઘણો બધો સમાજ આપણો ઘણો આગળ આવ્યો છે, શિક્ષણમાં પણ આગળ આવ્યો છે, અને વ્યસનમાં પણ. એનો પાછું જવાની જરૂર છે, પણ એ બી આગળ આવે. બોલો, એટલે એમાં પણ પાછળ જવાનું, બધામાં આગળ નહીં આવવાનું. જો આગળ આવવાનું છે તો આવવાનું છે. હા, શિક્ષણમાં આગળ આવો. આવા સૌ લગ્નો એમાં જોડાઓ. બાળ લગ્નના કુરિવાજો છોડો. એ બધામાં આપણે આગળ આવવાનું છે. તમે તો વ્યસનમાં આગળ આવી જાઓ. એટલે એવું નહીં, બીજા સમાજના બી વ્યસન કરતા જ હોય છે, પણ આપણો સમાજ સૌથી વધારે પાછળ રહ્યો હોય તો એનું કારણ વ્યસન જ છે. અને વ્યસનના કારણે આપણો સમાજ ભણી ના શક્યો, અને ના ભણી શક્યો એટલે વ્યસનમાં ચડી ગયો. એટલે બસ એટલી જ વિનંતી કરું છું કે વ્યસનોથી દૂર રહો, શિક્ષણ અપનાવો. આ સુંદર બધાનો પગલો અલ્પેશભાઈ આપણા માટે જ, આપણા યુવાન મિત્રોમાંથી કહ્યું. હા, તો એક બે લાઈન એવા ઘણા બધા આગેવાનો છે. હે જાગો જાગો ઠાકોર જાગો, જમાનો બદલાયો.